અમરેલીના સાવરકુંડલામાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટના કારણે વાલીઓ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મૂકવા મજબૂર છે। ભામર ગામે શાળામાં કમ્પ્યુટર વ્યાયામ શિક્ષક નથી તથા મુખ્ય વિષયોના શિક્ષક અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયું છે। ગ્રામજનો દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી, જેમાં શિક્ષણ અધિકારીએ ખુદ સ્વીકાર્યું કે તાલુકાની તમામ શાળાના મહેકમમાંથી 25% મહેકમ ખાલી છે તથા તાલુકાના 850 શિક્ષકોના મહેકમમાંથી 650 શિક્ષકો હાજર છે। 200 શિક્ષકોની ઘટ છે। ભામર ગામના સ્થાનિકોએ કહ્યું કે જો આગામી 20 દિવસની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું। કે અમારા ગામમાં માત્ર 3 શિક્ષકો છે અને 3 શિક્ષકોની વચ્ચે 230ની સંખ્યા છે। તેમાં પ્રાથમિક શાળામાં 5 શિક્ષકોની ઘટ છે, ઉપરાંત માધ્યમિક શાળામાં પણ ઘટ છે। ત્યારે તંત્ર હર હંમેશા કાન આડા હાથ કરીને અમારું સાંભળતી નથી। ભરતીની વાટે અમે છેલ્લા 1 વર્ષથી રહ્યા, પરંતુ શિક્ષકો આપવામાં આવ્યા નહીં। એટલે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે વાલીઓ પોતાના બાળકોને મજબૂર થઈને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે મજબૂર થયા।